સી મહેતા ઓડિટોરિયમ ખાતે કથા કહે સો કથક કહાવે કાર્યક્રમનું ભવ્ય આયોજન। આજરોજ શહેરના સી મહેતા ઓડિટોરિયમ ખાતે કથા કહે સો કથક કહાવે નામના કથક નૃત્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કથક નૃત્યની સમૃદ્ધ પરંપરા અને તેની કલાત્મક અભિવ્યક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। કથક નૃત્ય એ માત્ર નૃત્ય નહીં, પરંતુ કથાઓ અને બોધકથાઓને મુદ્રાઓ, ભાવભંગિમાઓ અને અભિનય દ્વારા જીવંત રીતે રજૂ કરવાની અનોખી કલા છે। વાદ્યો અને ગાયનના સહયોગથી રજૂ થયેલી કલાત્મક મુદ્રાઓએ કથાઓને પ્રેક્ષકો સામે સજીવ બનાવી દીધી હતી। કાર્યક્રમ દરમિયાન આલિયા દમન, સીતાહરણ, રસ નૃત્ય તથા હોરી નૃત્ય જેવી વિવિધ મનોહર નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। દરેક પ્રસ્તુતિ પોતાની કળા અને અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી ગઈ હતી। કથક નૃત્યની આ ઉત્કૃષ્ટ પ્રસ્તુતિએ ઉપસ્થિત પ્રેક્ષકો તરફથી ભરપૂર પ્રશંસા મેળવી હતી અને સમગ્ર ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું। નમસ્કાર, હું જિગ્નેશા વૈદ્ય, કૃષ્ણા કથક કેન્દ્ર આજે સી મહેતા ઓડિટોરિયમમાં કથા કહે સો કથક કહાવે નૃત્ય પ્રસ્તુતિ કરવા જઈ રહ્યું છે, જેમાં અમે કથક નૃત્યના ઉદ્ભવથી લઈને એની વિકાસ યાત્રા અને વર્તમાન સમયમાં કથક નૃત્યનું સ્વરૂપ એનું વર્ણન કરી રહ્યા છે। આજે આ નૃત્ય કાર્યક્રમની અંદર કાલિયા દમન, સીતાહરણ, રાસ નૃત્ય, હોરી નૃત્ય અને વરસાદ પર આધારિત એક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે। ડૉક્ટર દ્યુતિ પંડ્યા ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા છે। એ સિવાય એડવોકેટ રવિશંકર શુક્લા ગેસ્ટ ઓફ ઓનર તરીકે પધાર્યા છે। કૃષ્ણા કથક કેન્દ્રના આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પરફોર્મ કરી રહ્યા છે। જિગ્નેશા વૈદ્ય, કૃષ્ણા કથક કેન્દ્રની ઓનર।